પ્રધાનમંત્રી મોદીએ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું કર્યું ઉદ્ઘાટન. નોર્થ સાઉથ બ્લોક ઇમારતોને ગણાવી બ્રિટિશ સલ્તનતની ગુલામીનું પ્રતીક. નવા ભવનમાં યુવા મહિલા સંબંધિત 4 મહત્વના નિર્ણયો પર કર્યા હસ્તાક્ષર. બજેટ સત્રનું પ્રથમ ચરણ સંપન્ન. લોકસભા અને રાજ્યસભાની કામગીરી સ્થગિત. 9મી માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્રનું બીજું ચરણ. બાંગ્લાદેશ ચૂંટણી પરિણામોમાં બીએનપીની બમ્પર જીત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીએનપી પ્રમુખ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી પાઠવી શુભેચ્છા. કહ્યું, લોકતાંત્રિક, સમાવેશી અને પ્રગતિશીલ બાંગ્લાદેશના સમર્થનમાં ભારત. ગુજરાતમાં આગામી 2027ની જનગણના માટે મહત્વનું જાહેરનામું. 20 એપ્રિલથી 19 મે 2026 દરમિયાન ચાલશે ઘર યાદીની કામગીરી. નાગરિકો 5 થી 19 એપ્રિલ 2026 સુધી સ્વગણતરી અંતર્ગત પોતાની માહિતી ડિજિટલ માધ્યમથી કરી શકશે સબમિટ. તમામ માહિતી ગુપ્ત રાખવા અંગે સરકારે આપી ખાતરી. ખાનગી શાળાઓ છોડી 56,000થી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કર્યો પ્રવેશ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવનના લોકાર્પણ નિમિત્તે મુખ્યમંત્રીનું સંબોધન. કહ્યું, શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ ડેટ રેટ શૂન્યની નજીક લઈ જવામાં રાજ્ય સરકારને મળી સફળતા. સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં. વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. પરિસરમાં અત્યાર સુધીમાં 98,000 જેટલા પ્લાન્ટેશનની કામગીરી પૂર્ણ. માર્ચ 2026 સુધીમાં 28 મકાનોની રિસ્ટોરેશન કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક. ગિફ્ટ સિટીને મળ્યા નવા ચેરમેન. ઉદ્યોગપતિ ઉદય કોટકની ચેરમેન પદે નિમણૂક. શહેરી વિકાસ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન. ડોક્ટર હસમુખ અઢિયાના સ્થાને ઉદય કોટકની વરણી. અને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલી મિની કુંભ મેળા માટે તંત્રનું વિશેષ આયોજન. યાત્રિકોને પરિવહનમાં સરળતા રહે તે માટે 1,000થી વધુ એસટી બસોનું કરાશે સંચાલન. મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા માટે પિંક બૂથ ઉપલબ્ધ અને 850થી વધુ કર્મચારીઓ ખડે પગે રહેશે તૈનાત.